નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે હવે બોર્ડ પરીક્ષા જે લોકોનું રિઝલ્ટ આવશે એની પછી જે વિદ્યાર્થીઓ નપાસ થશે એ લોકો માટે બ્રેકિંગ ન્યૂઝ અને બિગ અપડેટ છે જે રિપીટર ભાઈઓ માટે બી છે. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, કશું બી કમેન્ટ હોય તો કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને ખબર હશે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ આવવાનું છે, જે રિપીટર વિદ્યાર્થીઓનું બી રિઝલ્ટ આવશે. તો હવે એમાં જે વિદ્યાર્થીઓનો ડાઉટ આવશે કે જે અમે લોકો 2 પેપરમાં ફેલ થયા છે, 3 પેપરમાં ફેલ થયા છે અથવા 4 પેપરના ફેલ થયા છે, તો એમાં જે કયા કયા વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષા આપી શકે છે એની માટે આ અપડેટ આવી છે. જેવી રીતે તમે લોકોને ખબર હશે આ જે ન્યૂઝપેપરનું તમે લોકો સ્ક્રીનશોટ જોઈ શકો છો વિદ્યાર્થીઓ. ધોરણ 10 વિદ્યાર્થીઓ જે 3 પેપરની એક્ઝામ આપી શકે છે. કોઈ બી વિદ્યાર્થીઓ 3 પેપરમાં ફેલ થાય તો એ લોકો માટે અલાઉડ છે કે જે પૂર્વ પરીક્ષા આપી શકે છે એ વિદ્યાર્થી. અથવા જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એ લોકો 2 પેપરની પરીક્ષા આપી શકે છે. એ 2 પેપરમાં ફેલ થાય તો એ લોકો 2 પેપરની ફરીથી પરીક્ષા આપી શકે છે, પૂર્વ પરીક્ષા કરીને આવશે. અને હવે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તો એ લોકોના જેટલા પેપરમાં ફેલ થાય એ લોકોને ફરીથી એક્ઝામ આપી હોય તો એ લોકો બધા પેપરની ફરીથી બી એક્ઝામ આપી શકે છે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીંયા આખું સ્ક્રીનશોટ જોઈ શકો છો. એમાં ક્લિયર કટ બધી વસ્તુ લખેલી છે. અને જે તમે લોકોની એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની રહેશે કે વિદ્યાર્થીઓ જે આ વખતે જે તમારું રિઝલ્ટ છે એ બહુ વહેલા આવી રહ્યો છે. જે એપ્રિલની એન્ડિંગમાં અથવા જે તમારી મેની ફર્સ્ટ વીકમાં તમારું આખું રિઝલ્ટ આવી જશે. તો એ જે પૂર્વ પરીક્ષા છે એ બી તમારી વહેલી થવાવાળી છે. જે જુલાઈની અંદર થતી હતી આવી એ જૂનમાં થશે. તમે લોકોને એ બી ખ્યાલ હશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા આખું જે ક્લિયર કટ વાંચી શકો છો. જે તમે ન્યૂઝપેપરની અંદર જે ક્લિયર શબ્દોમાં લખેલું છે કે જે તમારું રિઝલ્ટ છે એ વહેલું આવવાનું છે. તો જે તમારું વહેલું રિઝલ્ટ આવશે તો વહેલું તમે લોકોને પરિણામ મળી જશે વિદ્યાર્થીઓ. તો પરિણામમાં જે વિદ્યાર્થીઓ ફેલ થાય તો એ લોકો માટે જે તૈયારી બી વહેલી કરી દેવાની ચાલુ કરી દેવાની છે વિદ્યાર્થીઓ. જે તમે લોકોને ખબર હશે જે તમારી પૂર્વ પરીક્ષા જૂનની અંદર ચાલુ થઈ જશે. તો જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે અથવા જે વિદ્યાર્થીઓને ખબર છે કે મેં ફેલ થવાનું છું આ પેપરમાં ને આ પેપરમાં, તો એની જે તૈયારી ચાલુ કરી દે એ વિદ્યાર્થીઓ હમણાં બી ટાઈમ છે એના પાસે. તો જે તમે લોકોને થોડું ઘણું વધારે સમય મળે અથવા જે તમારી પ્રેક્ટિસ છે એ સારી કરી શકો વિદ્યાર્થીઓ. અને આવી જ અપડેટ મેળવવા માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય આને રિલેટેડ અથવા જે તમે લોકોને પેપરને રિલેટેડ તો મને પર્સનલી જાય DM કરો. એની લિંક જે આપણે ઇન્સ્ટાગ્રામની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જઈને તમે લોકો ડાયરેક્ટ DM બી કરી શકો છો. અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ વિદ્યાર્થીઓ.